સુરત શહેરમાં ફરીથી એક શર્મસાર કિસ્સો સામે આવ્યો। માસૂમ બાળકીને છેડતી કરનારના સીસીટીવી સામે આવ્યા। સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના છેડતીની કેદ થઈ। સીસીટીવી ફૂટેજને આધારે આજે ભેસ્તાન પોલીસે આરોપીની ધરપકડ કરીને તેનો સરઘસ કાઢ્યો। 2 જાન્યુઆરી બપોરના સમયે 2 માસૂમ બાળકીઓ પોતાની નાની સાયકલ ઉપર ઘર આંગણે રમી રહી હતી। ત્યારે થોડા સમય પછી બાળકી પાસે એક યુવક આવ્યો અને બાળકીને સાયકલ પરથી ઉંચકીને પોતાના ખોળામાં લઈ લીધી અને લોકોને દેખાડવા માંગતો હતો કે તે બાળકી સાથે રમત રમે છે, પરંતુ તેનો ઈરાદો ખોટો હતો। તે બાળકીને કપડાની અંદર હાથ નાખીને છેડતી કરી રહ્યો હતો। નજીકના રમતા અન્ય 3 બાળકીઓ પણ આ મૂંઝવણભર્યા દ્રશ્ય જોઈ રહી હતી। બાળકીને વારંવાર ખોળામાં ઉંચકીને તેની સાથે અશ્લીલ હરકત કરીને અડપલા કર્યા અને શારીરિક છેડતી કરી। બાળકીઓએ ઘરે જઈને પોતાના વાલીઓને વાતચીત કરી। વાલીઓએ સીસીટીવી ફૂટેજ પર જોયા અને ભેસ્તાન પોલીસે ગુનો નોંધીને આજે આરોપીનો સરઘસ કાઢ્યો। ઉનપાટિયા વિસ્તારમાં જ્યાં બાળકીની છેડતી કરી હતી ત્યાં ભેસ્તાન પોલીસે વરઘોડો કાઢ્યો। સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું, પંચનામું કર્યું। આરોપી મોહમ્મદ નાઝીર મોહમ્મદ સગીર અંસારી, ઉંમર 26, આરોપી ગોલ્ડન ઇન્ડસ્ટ્રીઝ સનામિલ પાસે સંચાલક ખાતાએ નોકરી કરતો અને અક્ષાનગર કંકાલી બસ્તી આસિયા મસ્જિદ નજીક ઊન ખાતે રહેતો હતો। પોલીસે આરોપીને ઝડપીને સમગ્ર વિસ્તારમાં સરઘસ કાઢ્યો। 2 હાથ જોડીને માફી મંગાવી અને લોકોએ ગુજરાત પોલીસ જિંદાબાદના નારા લગાવ્યા। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી।